હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. આજે છે દિવાળી અને મારા તરફથી તમને બધાને હેપી દિવાળી. ચલો અત્યારે જાઉં છું મમ્મી પાસે. જો મમ્મી અત્યારે બનાવી રહી છે. કેની ભાજી છે આ? મેથીની ભાજી બનાવી રહી છે મમ્મી. ચલો મમ્મી તો મેથીની ભાજી બનાવે છે અને હવે આપણે હમણાં ધૂપ દીવાનો ટાઈમ થઈ જશે ગાઈસ. અને હે ને તમને લોકોને એક વસ્તુ બતાવું, 2 મિનિટો. જો હું તમને બધાને એક વસ્તુ બતાવું છું. મને કહેજો કે આ રંગોળી કેવી થઈ. ફર્સ્ટ ટાઈમે મારા હાથે બનાવી છે ગાઈસ, એટલે પ્લીઝ મને કમેન્ટ કરજો. અને અહીંયા તુલસીના ક્યારે છે આ બનાવેલ છે, સાથીઓ અને પગલી ને એવું બધું બનાવેલું છે. કહેજો જીરીક કે કેવું બનાવ્યું છે. મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે. અને અત્યારે જો વિવાન છે એ રમીને આવતો રહ્યો ગાઈસ. જો હું બતાવું, જો આ બ્લુ ટી શર્ટ વાળો જો અંદર ગયો, હમણાં બહાર નીકળશે રહ્યો. હાય કર યાર કર. જોઈને આવ્યો છે ગાઈસ. અને હું હવે ઝૂલે હિચકું છું. મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે છે ને તમે મને ફોલો કરો, મને સબસ્ક્રાઈબ કરો, મારા હરેક વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો. પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો. જો મારા સબસ્ક્રાઈબર વધે એટલે કે 1 લાખ ઉપર જાય તો હું કંઈક અલગ રીતે વિડીયો બનાવીશ. પણ જો મારા એટલા બધા સબસ્ક્રાઈબ ન થાય તો પછી મને કેમ? એટલે પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે તમે બધા મને સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ કમેન્ટ કરજો. અને મારી રંગોળી વિશે મને કહેજો, ખારી રહે કે ખરાબ. કારણ કે આપણી વસ્તુ તો આપણને તો બધાને આપણી વસ્તુ તો સારી જ લાગવાની છે. બીજા જ્યારે જોવે, બીજા જ્યારે કહે ત્યારે આપણને આપણી વસ્તુ વિશે ખબર પડે. એટલે મને કમેન્ટ કરજો કે મારી રંગોળી કેવી થઈ છે. અને વિવાન અત્યારે આવ્યો છે જો તો એની મસ્તી આવતા હવે ચાલો ગાઈસ. ચલો ગાઈસ, હું તમને મારી અગાસથી બતાવું. ચલો આપણે હવે ગાઈસ ઉપર જઈએ અગાસી. ના જરૂર નથી, અંધારું લાગશે. વિવાન કે તો કરીએ. ચલો અંધારું લાગે વિવાન ગાઈસ. આ વિવાન અહીંયા લાઈટ નથી ગાઈસ. અંધારું લાગશે પણ કંઈ વાંધો નહીં. ઉપર જઈને બતાવું. હા તમને હું કદાચ દેખાઈશ નહીં. અંધારું છું. જો તમે વ્યૂ બતાવું, અમે જ્યાં રહીએ છીએ ને એ એરિયાનો ખાલી વ્યૂ બતાવું. અહીંયા છે ને અમારી પાછળ એગ્રીકલ્ચર આવે ગાઈસ. હું બતાવું એ પહેલાં જોઉં. જો ગાઈસ, યસ અહીંયા કંઈક થયું છે ગાઈસ. ખબર નહીં શું એટલી બધી ભીડ. જો અહીંયા આટલી બધી ભીડ થઈ છે ગાઈસ. ખબર નહીં શું થયું હોય. કંઈ નહીં, ચલો છોડીએ તે. જો આ છે ને રોડ પાછળ દેખાય છે એ કૃષિ છે, યુનિવર્સિટી. એ કૃષિ યુનિવર્સિટી છે ગાઈસ. ત્યાં અમારે બહુ મસ્ત વ્યૂ આવે. પણ અત્યારે તો સનસેટ થઈ ગયો છે, બહુ દેખાશે નહીં તમને. અહીંયા કંઈક બનાવ બન્યો હતો, પતા નહીં કે શું થયું હતું. એટલી બધી ભીડ થઈ ગઈ હતી ગાઈસ. કંઈ વાંધો નહીં, ચલો આપણે જોઈતી તમને ગિરનારનો લુક બતાવું ગાઈસ. જો આ લાઇટ થાય છે અંધારામાં, લાઇટ જે થાય છે. જો વિવાન તમને બતાવે નહીં દેવાય એમ તો. હા કઈ જો આ જે વિવાને આંગળી રાખી છે ને તે
તે આખો ગિરનાર પર્વત છે. એનો હોય ને આમ દિવસમાં હે ને બહુ મસ્ત લુક આવે. જો તમને બતાવું, જો આ ગિરનાર પર્વત છે આખો. અત્યારે બહુ દેખાતી ગઈ એટલા માટે બહુ તો નહીં દેખાય કંઈ. હવે આપણે નીચે જઈએ કારણ કે હવે ત્યાં આથમી ગયો છે પીવા ગીત ગલોડી અહીંયા રહી. ચાલો ચાલો ચલો હવે અમે નીચે જઈએ છીએ ગાઈસ. લાઈટ ચાલુ કરી દીધી અમુક અમુકે, બાકી જો બાકી અમુકની બાકી. ચલો હવે આપણે નીચે જઈએ ગાઈસ. અંધારું લાગશે કારણ કે લાઈટ નથી. ચલો હવે અમે નીચે આવી ગયા છીએ. અને આ વિવાને નવું બેટ લીધું, તમને બતાવે. આખો દી ગાઈસ એનાથી જ રમે રાખે, આખો દિવસ એનાથી જ રાખે. ચલો બસ કર. જો 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 કેવા ગંડા વેળા કરે છે ગાઈસ. જો તે ભૂસી નાખ્યું છે. કે પપ્પાએ ભૂસી નહીં. હું પંખો કરું ગાઈસ. હવે જીરીક રાધા કૃષ્ણ ચાલુ જ છે. હા મમ્મી કહે છે કે બધી આયત માટે રામ ભગવાનના ગીત વગાડો તો વગાડશે. રામ શું નહીં હવે વિવાન હમણાં છે ગીત વગાડે. હાલ વિવાન વગાડ. યસ કરું કર. 2 મિનિટ ગાઈસ હોટસ્પોટ કરી દઉં જીરીક. આ કરી દીધું છે મેં હોટસ્પોટ. અને હવે અમે અહીંયા બેઠા, પાછળ મારા પપ્પા બેઠા છે. હવે વિવાન જીરીક અમારું ટીવી છે એવું આવે એમાં થોડુંક. લંડનથી લીધું વિવાન કે લંડનથી લીધું છે. હા ઓ મને ખબર છે, તું મને કેમાં મને લંડનનું સ્પેલિંગ કે છે ગાઈસ. ચાલો હું તમને મારો ફાઇનલ લુક બતાવી દઉં. મારો દિવાળીનો લુક બતાવું તમને. So this is my look. This is my look and this is my bro look. ચાલો ચાલો હવે અમે ગીત વગાડી રહ્યા છે. અને આ જો અમારું શણગારેલું છે મમ્મીએ. અને એ અત્યારે ધૂપ દીવા કરી રહી છે. ધૂપ દીવા કરશે એમ. ચાલો હવે આપણે વગાડી ગીત વગાડતી ખરું ગમે એનું કરતું ઓલું કર. દિવાળીના સોરી ગાઈસ થોડુંક આમ મારી ભાષામાં બોલી ગઈ પણ કાંઈ મને અભિમાન કરતો ન હોય તો હું કરું ગાઈસ યાર. વિવાને જો ગીત પ્લે કર્યું પણ એની પહેલાં એડિટ આવે, તમને બધાને ખબર જ છે. હું એડિટ જ કહું છું એને પહેલેથી. મને કે છે ગાઈસ હું તો ગમે એમ બોલતી હોય અને મને બહુ ખબર ન હોય. ચલો હવે એડવર્ટાઇઝ છે એ પૂરી થવા આવી છે. મારા મમ્મી જો ધૂપિયા કરવા માટે જાય છે. વધારે વધારે રામાયંગે વાળું ગીત વગાડ્યું છે ગાઈસ. અને જો હવે આ મારો પાર્ટ 1 થઈ જશે મારા બ્લોગનો. હવે હું પાર્ટ 2માં તમને બતાવીશ કે અમે બધાએ કેવી રીતે ફટાકડા ફોડ્યા, શું શું કર્યું. બરાબર, બાય બાય. શોર્ટ્સમાં મૂકીશું, શોર્ટ્સ મિની બ્લોગમાં મૂકીશું. બાય બાય.